ઘણા મિત્રોની ઈચ્છા હતી કે રોહિતભાઈ કટિંગનો વિડીયો બનાવો, પ્રોપર વિડીયો આજે તમને હું બતાવું છું. તો મિત્રો, આ હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન છે. હવે અહીં જે પ્રથમ કટિંગ હોય એ કેવી રીતે લેવાનું હોય તે તમને બતાવું. તો હાઈ ડેન્સિટીમાં તમને આગળ પણ મેં જણાવેલ કે મિત્રો, જે ફર્સ્ટ કટિંગ હોય હાઈ ડેન્સિટી, અલ્ટ્રા હાઈ ડેન્સિટી એટલે કે 3 ફૂટ બાય 7 ફૂટ, 3 ફૂટ બાય 10 ફૂટ, 3 ફૂટ બાય 12 ફૂટ ડિસ્ટન્સ કેટલું છે એના પર આધારિત છે. એટલે દાખલા તરીકે આ પ્લાન્ટેશન આખું 4 ફૂટ બાય 12 ફૂટનું છે. તો અહીં કટિંગ જે લેવું એ પહેલું કટિંગ 1.5 થી 2 ફૂટે લેવાનું હોય છે. તો આ તમે જોઈ શકો છો, આ રિંગ જે પડેલી હોય રિંગની ઉપર 1 અથવા 1.5 ઇંચ પરથી આપણે કટિંગ લેવાનું હોય છે. આ તમે જોઈ શકો છો, અહીંથી કટિંગ લઈ લેવું. આ સ્ટેપ સેકન્ડ કટિંગ તમને બતાવું. તો આ દાખલા તરીકે આપણે પહેલું કટિંગ લીધેલું હોય તો આ રીતે 4 બ્રાન્ચીસ ડેવલપ થયેલી છે. આ કટિંગ લીધેલું 4 બ્રાન્ચ ડેવલપ થયેલી. તો ફરી કટિંગ ક્યાંથી લેશું? તો આ રીતે આ સ્ટેપ જુઓ, પહેલો મળશે, બીજો મળશે, આ રીતે. તો આ રીતે બ્રાન્ચ ડેવલપ થાય પછીથી કટિંગ લેવાનું હોય. તો મિત્રો, આ જો ફર્સ્ટ જે રિંગ પડતી હોય તો તેની 1 ઇંચથી અહીં કટિંગ લઈ લો. આ સેકન્ડ કટિંગ. આ રીતે આપણે 4 બ્રાન્ચને રાખી છે. ખરેખર 3:2 નો રેશિયો હોય છે, પરંતુ આપણે 4 બ્રાન્ચ રાખવાનું કારણ એક જ છે કે કોઈ બ્રાન્ચ ડેમેજ થાય તો પછીથી એને મેનેજ કરવું અઘરું પડતું હોય છે. એટલા માટે આપણે 4 બ્રાન્ચ રાખેલી છે. તમે જોઈ શકો છો આ રીતે સેકન્ડ કટિંગ. હવે થર્ડ કટિંગ. મિત્રો, આમથી આવજો. અહીં આપણે ફર્સ્ટ કટિંગ લીધેલું, અહીં આપણે સેકન્ડ કટિંગ લીધેલું છે. સેકન્ડ કટિંગ લીધા પછી પણ આ રીતે બ્રાન્ચ ડેવલપ થતી હોય. ફર્સ્ટ કટિંગ, સેકન્ડ કટિંગ પછી ફરીથી જે બ્રાન્ચ ડેવલપ થયેલ છે અહીંયા 3 બ્રાન્ચ રાખી છે. તો 3 બ્રાન્ચ રાખી અને જે પહેલો માળ હોય તો પહેલા માળથી 1 અથવા 1.5 ઇંચ પરથી ફરીથી કટિંગ લઈ લેવું. આ રીતે આ તમે જોઈ શકો, સિમ્પલ વસ્તુ છે, ના સમજ પડે એવું કશું નથી. આ રીતે આ સેકન્ડ કટિંગ. એ જ રીતે સ્ટેપ ખાલી આગળ વધારવાનો હોય છે. આ તમે આગળ જુઓ, પ્રોપર તમને ખ્યાલ આવી જશે. અહીં કટિંગ લીધેલું છે, આ સ્ટેપ આપવાના છે. આ 3 બ્રાન્ચ રાખીને પહેલા માળથી આ રીતે. આ તમે જોઈ શકો, ખૂબ જ ઇઝી પદ્ધતિ છે. વચ્ચે વધારાની જે ડાળ હોય એને ખાલી કાઢી નાખવાની છે. આ રીતે આ 4 બ્રાન્ચ છે, આપણે 3 રાખીશું. આ રીતે. ઓકે. ઘણા મિત્રોની ઈચ્છા એવી હતી કે રોહિતભાઈ આગળનું કટિંગ ખરું એ કેવી રીતે કરવું? તો મિત્રો, સિમ્પલ વસ્તુ છે કે આ સ્ટેપ કટિંગ લીધા પછી આ 3 બ્રાન્ચ ડેવલપ થયેલ છે. તો આ જે રિંગ પડતી હોય ફર્સ્ટ રિંગ તેની ઉપરથી 1.5 અથવા 1 ઇંચ પરથી કટિંગ લઈ લેવો. આ રીતે સિમ્પલ વસ્તુ છે, ખાલી સ્ટેપ આપવાની જરૂર છે. આ રીતે. અને જ્યાં રિંગ પડતી હોય એટલે કે આ રિંગ 3 થી 4 ઇંચની ફક્ત હોય તો ત્યાંથી કટિંગ નથી લેવાનું. ત્યારે આપણે ડબલ રિંગે કટિંગ લેવાનું હોય છે. આ રીતે. આ તમે સિમ્પલ કટિંગ જુઓ. આ રીતે. આ તમે જોઈ શકો, આ રીતે કટિંગ લો. ખૂબ જ ઇઝી પદ્ધતિ છે. કોઈ પણ અહીં શિક્ષણની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ આ આસાનીથી કટિંગ કરી શકે છે. આ રીતે સ્ટેપ પાડવાની જરૂર છે ખાલી. આ રીતે આ તમે જોઈ શકો, ખૂબ જ ઇઝી પદ્ધતિ છે. ઘણા મિત્રોને એવું થતું હોય કે કટિંગ કેવી રીતે કરવું સમજ નથી પડતી. આ તમે જુઓ, સિમ્પલ, એકદમ સિમ્પલ વસ્તુ છે, કેમ કે શરૂઆતથી સ્ટેપ પાડેલા હોય છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે મતલબ આખો કલમનો આકાર તમે જુઓ, ક્ષત્રિય આકાર થઈ જશે. બસ આ રીતે.